સુરત સાયબર ક્રાઇમ સેલને ફરાર આરોપીઓને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. સુરત શહેર પોલીસના સાયબર ક્રાઇમ સેલે કરોડો રૂપિયાના સાયબર ફ્રોડ રેકેટમાં સંડોવાયેલા 4 ફરાર આરોપીઓની ધરપકડ કરી અને મોટી સફળતા મેળવી છે. આ સમગ્ર કૌભાંડ આશરે રૂપિયા 212 કરોડ 87 લાખ જેટલું મોટું હોવાનું તપાસમાં આવ્યું છે. ગત 9 ઓક્ટોબર 2025ના રોજ સાયબર સેલે અમરોલી વિસ્તારમાં દરોડો પાડી અને પ્રવીણ ઉર્ફે જીલુભાઈ ધાદલ નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 132 ચેકબુક, 154 બેંક એકાઉન્ટની વિગતો અને અન્ય વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા હતા. આ તપાસના આધારે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની સૂચનાથી નાસ્તા ફરતા અન્ય આરોપીઓને શોધવા માટે ખાસ ટીમો બનાવી હતી. પોલીસે ટેકનિકલ વર્કઆઉટના આધારે કેટલાક આરોપીઓને ઝડપી પાડ્યા હતા. અંકિત પરી, ગોરધન પરી ગોસ્વામી, તેણે પોતાના નામના 3 સેવિંગ એકાઉન્ટ કમિશનથી વાપરવા આપ્યા હતા, જેમાં રૂપિયા 88.32 લાખના ટ્રાન્ઝેક્શન થયા હતા. તો ચેતનભાઈ પ્રફુલભાઈ લીંબાણી, જેણે 3 કરંટ એકાઉન્ટ ખોલાવી અને પ્રવીણ ધાંધલને આપ્યા હતા. આ ખાતાઓમાં સૌથી વધુ રૂપિયા 7.52 કરોડના ટ્રાન્ઝેક્શન મળ્યા હતા. તો બિપિનભાઈ અશોકભાઈ સાવલિયા, જેણે 4 સેવિંગ એકાઉન્ટ કમિશનથી આપ્યા હતા, જેમાં રૂપિયા 40.34 લાખના ટ્રાન્ઝેક્શન થયા હતા. અજયભાઈ ગોરધનપરી ગોસ્વામી, જેણે 2 કરંટ એકાઉન્ટ વાપરવા આપ્યા હતા, જેમાં રૂપિયા 2.64 કરોડના વ્યવહારો થયા હતા. આ આરોપીઓ એક સેવિંગ એકાઉન્ટ દીઠ રૂપિયા 30,000 અને કરંટ એકાઉન્ટ દીઠ રૂપિયા 1 લાખ સુધીનું કમિશન મેળવતા હતા. તપાસમાં ખુલાસો થયો છે કે આ કૌભાંડના તાર આખા દેશમાં ફેલાયેલા છે. નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ મુજબ આ એકાઉન્ટ્સ બાબતે વિવિધ રાજ્યોમાં કુલ 410 ફરિયાદો નોંધાયેલી છે. તો સુરત સાયબર પોલીસે લોકોને અપીલ કરી છે કે કમિશનની લાલચમાં આવી અને પોતાના બેંક એકાઉન્ટ કોઈને વાપરવા આપવા નહીં. આવા ખાતાઓનો ઉપયોગ સાયબર ફ્રોડમાં થતો હોય છે અને તેની સંપૂર્ણ જવાબદારી એકાઉન્ટ હોલ્ડરની હોય છે, જે તેમને ગુનેગાર બનાવી શકે છે. पिछले वर्ष के 10वां महीना में सूरत शहर साइबर सेल द्वारा अमरोली विस्तार में एक रेड करने में आई थी कोसाड आवास में, जिसमें मुख्य आरोपी प्रवीण दादल को अरेस्ट करने में आया था और उसके पास से हमको 154 बैंक अकाउंट के किट वगैरह मिले थे। फिर हमने जब उसमें आगे तपास की तो हमने 4 नास्ताफरता आरोपियों का नाम खोला था। उन चार आरोपियों को हमने एक संयुक्त ऑपरेशन किया, जिसमें 25 पुलिस की टीम और RR देसाई साहब के नेतृत्व में रात में एक साथ चारों आरोपियों को हमने अरेस्ट किया। उनके पास जो जितने बैंक अकाउंट्स थे, उनका जब हमने आंकड़ा निकाला है तो हमें पता चला है कि टोटल 212 करोड़ के ट्रांजैक्शंस उन अकाउंट्स में हुए हैं और उसके साथ साथ टोटल 410 NJCRP कंप्लेंट्स उन अकाउंट्स के सामने दर्ज हुई है। ये जो आरोपी हैं, ये लोग जो बैंक अकाउंट खुद के नाम पर खुलवाते थे, सेविंग बैंक अकाउंट और करंट अकाउंट दोनों, और इन सभी बैंक अकाउंट्स को ये लोग कमीशन के लिए, मतलब कमीशन लेने के हिसाब से प्रवीण दादल को देते थे, जो हमारा मुख्य आरोपी था, जिसको हमने रेड के दरमियान पकड़ा था। और जो कमीशन का अमाउंट है वो सेविंग बैंक अकाउंट के लिए 30,000 रुपया फिक्स था और करंट अकाउंट के लिए 1 लाख रुपया ये लोग लेते थे। इनको कहाँ से पकड़ा गया? इनको ये सबके अपने अपने घर से पकड़ा गया, रात को जब सो रहे थे तब। ये लोग जो है कम पढ़े लिखे हैं, ज़्यादा पढ़े लिखे नहीं है, और ये लोग खुद के नाम पे अकाउंट खोल के एक एक्स्ट्रा एडिशनल इनकम के हिसाब से ये लोग ने प्रवीण दादल का अकाउंट देने का काम किया है।